પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે હેલો ઓસ્ટ્રેલિયા બાય ઇન્ડિયા આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે કાલિદાસ પટેલ. અને આ પુસ્તક ખાસ તો ઓસ્ટ્રેલિયામાં ભણવા જતા વિદ્યાર્થીઓ અને તેના માતા પિતા માટે ખાસ અને ખૂબ ઉપયોગી આ પુસ્તક છે. હવે લેખક છે પોતાના દીકરા છે એ ઓસ્ટ્રેલિયામાં રહે છે, મેલબર્ન સિટીમાં રહે છે અને ત્યાં 3 વર્ષ રહેવાનો એને મોકો મળે છે. અને ત્યારે અહીંયા ગુજરાતમાં ભારતમાં જ્યારે હતા ત્યારે એને કોઈ ધર્મગુરુઓ અને સમાજ શ્રેષ્ઠીઓ અથવા અન્ય કોઈ જગ્યાએથી સતત એવું સાંભળ્યા કર્યું હતું કે આ ગોરી પ્રજા છે એ વિશ્વાસને લાયક પ્રજા હોતી નથી, તેનું ખાનપાન ખૂબ સારું હોતું નથી અને ઘણી આવી બાબતો એને સાંભળી હતી. અને ખાસ કરી અને જે સર્જક છે એને એવું થયું કે ખરા અર્થમાં આ છે શું, એટલે એને અભ્યાસનો વિષય અને સંશોધનના રીતે ઓસ્ટ્રેલિયામાં 2000 કિમીનું અંતર કાપી શહેર, ત્યાંના ગામડાઓ, જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ખૂબ પૃથ્થકરણ કર્યું અને નિરીક્ષણ કર્યું અને નાની વાત ઉપર જે મુદ્દાઓ છે ટાંક્યા અને સાબિત કર્યું. અને આ પુસ્તકની અંદર 24 પ્રકરણ દ્વારા એને એ સાબિત કર્યું છે કે ખરા અર્થમાં એવું કશું નથી. અને ત્યાંની જે કંઈ બાબતો છે કે જે સારી બાબતો છે એ આમાં આ પ્રકરણની અંદર ઉમેરી છે. એમાં ખાસ કરી અને આપણે જોઈએ તો આમ તો ઓસ્ટ્રેલિયા અને ભારત આ બંનેની તુલના છે કે ઓસ્ટ્રેલિયા આપણાથી 2.5 ગણો મોટો દેશ હોવા છતાં પણ ત્યાંની વ્યવસ્થા કેવી છે એ અલગ પ્રકરણ દ્વારા આપ્યું છે કે ત્યાં ખાસ આંખે ઉડે. અને આમ તો નમ્ર અપીલ પણ લેખકે કરી છે કે આપણે લોકોએ ખાસ કરી અને શું કરવું જોઈએ કે જે કંઈ સારી બાબતો છે એને ખરેખર સ્વીકાર કરવો જોઈએ. એટલે એમાં કેટલાય મુદ્દાઓ છે કે એમાં સૌ પ્રથમ આપણે મુદ્દો જોઈએ તો સ્વચ્છતા. તો ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયા કરતાં ઘણી બધી સારી સ્વચ્છતા છે કે ત્યાં કોઈ જ ખરાબ બાબતો થતી નથી, એટલે કે ગમે ત્યાં કોઈ કચરો ફેંકતું નથી. બીજી વાત સેલ્ફ ડિસિપ્લિન કે દરેક વ્યક્તિ છે એ સેલ્ફ ડિસિપ્લિનમાં છે. ત્યાર પછી ત્યાંના રસ્તાઓ છે ખૂબ સારા છે. ત્યાર પછી ત્યાંનો મુખ્ય જે વ્યવસાય છે એ પશુપાલન અને ખેતી છે, ડેરી ઉદ્યોગ છે. એટલે 1 અઠવાડિયા સુધી કોઈ પણ દૂધ કે કોઈ દૂધની બનાવટોની જે વસ્તુઓ છે એ આરામથી મળે છે અને ખૂબ સસ્તી મળે છે. ને ખાસ કરી અને એવા ઘણા બધા મુદ્દાઓ છે કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પહેલી વખત જતા વિદ્યાર્થીઓ માટે તો કઈ રીતે વિઝા લેવી છે, કઈ રીતે ટિકિટ મળશે, ત્યાં કઈ રીતે એરેન્જમેન્ટ થશે, ત્યાંના મકાનો કેવા છે, ત્યાં કેવો વ્યવસાય કરી શકાય. અને હા, એક કે જે સરકારી નોકરી ત્યાં જોઈએ તો વધુ પડતું બધું પ્રાઇવેટીકરણ છે અને કોઈ જ જાતનું જે કામ કરે એને ચોક્કસથી ત્યાં નોકરી મળી રહે છે. આવા ઘણા મુદ્દાઓ જોઈએ તો તેનું શિક્ષણ પણ સારું બતાવે છે. તો ત્યાંની વ્યવસ્થા, શિક્ષણ, હેલ્થની જો વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે બધા જ લોકો હેલ્થની બાબત છે. કારણ કે સ્વચ્છતા હોય અને ગંદકી ન હોય એટલે સ્વાભાવિક છે કે માણસ તંદુરસ્ત હોય અને ખાવા પીવાનું ખૂબ શુદ્ધ કે ક્યાંય જ કોઈ ભેળસેળ વગરનું બધું જ ત્યાં આરામથી અને સસ્તી રીતે ખાવાનું મળે છે. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ સર્જકે આમાં ટાંક્યા છે 24 પ્રકરણો દ્વારા. એટલે એક વખત વિદેશ જતા વિદ્યાર્થીઓ કે વિદેશ જવા માંગતાઓ લોકોએ જ આ પુસ્તક વાંચવું એવું જરૂરી નથી, પણ આમ સૌ કોઈ આ પુસ્તક વાંચવું જોઈએ. કમસે કમ આપણે ખ્યાલ આવે કે આપણા દેશમાં રહી અને આપણે આમાંથી શું ફેરફાર કરવો જોઈએ અને ખરેખર આપણે જીવનમાં શું ફેરફાર કરશો. આખા દેશને આપણે બદલી શકશું નહીં કદાચ, પણ આપણે કઈ રીતે બદલશું અને આપણે એ બદલવા માટે થઈ અને આવો પુસ્તકનો સહારો લેવો જોઈએ. કમસે કમ એટલીસ્ટ આપણે એટલી તો ખબર પડશે કે આપણે કઈ રીતે આપણે અહીંયા ઇન્ડિયામાં, આપણે ઘરે, આપણે ગુજરાતમાં કે કોઈ પણ રાજ્ય હોય ઇન્ડિયાનું કે રાજસ્થાન હોય કે અન્ય કોઈ રાજ્ય છે તો ત્યાં કઈ રીતે આપણે જીવી શકાય. ભલે ભાષા ગમે એ બોલીએ પણ અન્ય દેશોનું આપણે અનુકરણ કરીએ, એમાં ખાસ કરીને જે સારી બાબતો છે એનું અનુકરણ કરીએ. અને ખાસ ઇન્ડિયામાં પણ ઘણી બાબતો સારી છે. એવો લેખકનો મત એવો નથી કે ઓસ્ટ્રેલિયા જ બધું સારું છે, પણ અહીંયા પણ ઘણું સારું છે. પણ ઘણી બાબતો એવી છે કે એ આપણી અજ્ઞાનતા અને ખાસ કરીને સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય આપણા દેશનો તે વસ્તી ગીચતાનો છે. અને આ કારણે જ આપણે લોકો સુખી સંપન્ન હોવા છતાં સુખી સંપન્ન રહી શકતા નથી. અને જો આવું જ ચાલ્યા કરશે તો મને લાગે છે કે સારા લોકો અને શિષ્ટ લોકો અને ખૂબ સુખી સંપન્ન લોકો દેશ છોડ્યા કરશે અને છેવટે કોણ વધશે?
તો આપ સૌ કોઈ માટે આ પ્રશ્ન છે કે આપણે આપણા દેશને સ્વર્ગ જેવો સુંદર બનાવવાનો છે. તો ચાલો આપણે આ પુસ્તકના પ્રેરણાથી આપણા દેશની અંદર જે કંઈ જે ખામીઓ છે એને જમીન દોસ્ત કરીએ અને જે સારી બાબતો છે એને આપણે નવી અને નૂતન વિચારો સાથે આપણે આ પુસ્તકને એક વખત જરૂરથી વાંચીશું. આભાર.